ફાયદો શું થાય એ તમને ક્યાંય તો મિત્રો જય જવાન ને જય કિસાન આપણે છે ને એક દેશી જુગાડ કરેલો છે તો તમને પણ બતાવું તમારે પણ ફાયદો થાય એવો છે જો એરડા વાવતા હોય ને એ ખેડૂત માટે અવની 11+ એરડાનું બી છે આ બતાવો તોડી નાખ્યું આપણે જો તોડેલું છે ને આને સાઈઝ છે ખાટી સાઈઝમાં છે ને હાંજે પલાળી દેવાના ને સવારમાં સોંપવા એટલે તો હાલો ફટાફટ પલાળી દઈએ જો આવી રીતે આમ ફાયદો શું થાય એ તમને ક્યાંય એટલા પલાળી દીધા છે એટલા આનો ફાયદો થાય છે ભાઈ ખડો ઓછો આવે એવું કેવું છે અમારું તો કેમ કે અમે 2-3 વર્ષથી બનાવી છે 2-3 વર્ષથી સાઈઝમાં પલાળી દઈએ હાજે ને સવારમાં પછી સોંપવાના રહી તો હાલો મળી ગયો સવારે એક રાત પહેલા પછી એરડા કેવા થઈ જાય હું તમને બતાવું છું જો આજ કાલ આખી રાત પલાળેલા હતા क्या लेके आया बंदा क्या लेके जाएगा જો હવે આને સોંપવા જવાના હે આપણે વાડીએ જો કવડા થઈ જાય જાય ફૂલે આ પટપાઈ દીધો આપણે છે ને સાય આપણે આવી રીતે આમ કાઢ લેવાનું છે આ એરડાનું બી થઈ જાય અલગ પછી ભાઈ ઘેરેથી નીકળી ગયા ને હાથમાં લઈ લીધી થેલીને થોડીક વાર માંડ્યા હતા તો જો આપણી વાડી આવી ગઈ ટનાટન મસ્ત આમાં વાવવાના છે આપણે એરડા તો હાલો મુહૂર્ત મારા મમ્મી કરશે મારા મમ્મીએ મુહૂર્ત કરી દીધું છે તો જવું પપ્પા વિના અહીંયા બેન તો હજી બિયારણ લે છે કેવું લાગે બેન મસ્તી છે તો હાલો આપણે બિયારણ લઈ લઈએ ને માતાજી બોલાવવા પલાળેલાનો ફાયદો ઘણો થાય 2 દી આગું ઉગી જાય પછી રોગ ઓછો આવે હાલો બોલાવવા મળી સપાટ ભાઈ પછી બેને મૂલી કરી દીધું તો મોટે સવાસ ને એરડા સાઈમાં પલાળેલા હાલો બધા મૂલી કરી દીધું તો મારે મૂલી કરવું તો હું એ કરી દઉં હાલો હાલો હવે બોલાવવા મળી ચપટ